શાળાના ઓરડા બનાવવાની માંગ ગ્રામજન તથા ઇન્ચાર્જ શિક્ષક દ્વારા કરવામાં આવી હતી। નસવાડી તાલુકાના કાંદા ગામે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે। રાજીવ ગાંધી ભવનમાં એક જ રૂમ હોવાથી ધોરણ 1 થી 5 ના 40 થી વધુ બાળકો બેસાડવામાં આવે છે। 3 વર્ષથી શાળા જર્જરિત છે। જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાનો બિલ્ડિંગ બનાવતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। રાજીવ ગાંધી ભવન તળાવના કિનારે છે અને બાળકોને રાજીવ ગાંધી ભવન જવાનો રસ્તો પણ એક જ છે। ઢાળવાળી જગ્યા છે। બાળક રમતા રમતા તળાવમાં પણ ખાબકી શકે તેવી સ્થિતિ છે। જ્યારે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બનતા પ્રાથમિક શાળાનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ 2 વર્ષથી પ્રાથમિક શાળા બનાવી શકતા નથી। જ્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે ધારાસભ્ય સાંસદ તેમજ અધિકારીઓને પ્રાથમિક શાળા બનાવવા માટે રજૂઆત કરી છે પરંતુ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી। શિક્ષણ માટે બાળકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સરકારે વહેલી તકે પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા જોઈએ। વિકસિત ગુજરાતની વાતો કરનારા સરકાર પ્રાથમિક શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી। આ કાંધા પ્રાથમિક શાળા છે। હું ઝેર સ્કૂલમાંથી ચાર્જમાં છું અને બેન ઓડિટમાં ગયેલા છે, સોશિયલ ઓડિટમાં, અને અહીંયા 52 બાળકો છે અને શાળાના ઓરડા છે એ જર્જરિત છે। એટલા માટે અત્યારે હાલમાં ગ્રામ પંચાયતના હોલમાં બેસાડવામાં આવે છે અને એમાં પણ એક જ ઓરડો છે, એમાં થોડી તકલીફ જેવું પડે છે બેસાડવા। શિક્ષણ કાર્યમાં તકલીફ આવે? હા, સત્તા આવે થોડી। અને સ્કૂલ બી અત્યારે 6 વર્ષથી આ ભાંગીને તોડીને નવરી કરેલી છે। અત્યારે સ્કૂલ બી નહીં બંધાઈ તો ધારાસભ્ય અને સંસદ સભ્ય શું કરે છે એમ? સરકાર પાસે શું માંગ તમારી? અમારે પાસે અમારે સ્કૂલમાં છોકરા ભણવાની સ્કૂલ તો જોઈએ ને એમ। આવામાં આંગણવાડી ચાલે તો બાળકોનું જીવનું જોખમ ખરું? જોખમ તો ખરું જ ને। અરે કીડા મકોડામાં ભણે પેલા છોકરા હો। શું માંગ સરકાર પાસે તમારી? સરકાર પાસે અમારે તૈયાર કરવાનું આવે। સ્કૂલમાં શિક્ષક નથી, એક જ શિક્ષક છે। તો વિકાસ થયો એમ કે છે? કઈ વિકાસ થયો નહીં। કાંઈ હોનો વિકાસ થયો મેં એટલે જ તે વખતે કોઈ વિકાસ નહીં અમારા ગામમાં। શું નામ તમારું? સુરપાલસિંહ સરદારસિંહ ચૌહાણ।